સમાચારોમાં વાત કરીએ તો રાજ્યસભા ચૂંટણીને લઈને સીએમ નિવાસ સ્થાને મહત્વની બેઠક છે। સીએમ નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મંથન ચાલી રહ્યું છે। રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યની બેઠક છે। ચારે રાજ્યસભા ઉમેદવારો સાથે ધારાસભ્યનો પરિચય, ફોર્મ ભરવા અંગે ઉમેદવારો અને મંત્રીઓને અપાશે માર્ગદર્શન। ધારાસભ્યને કાલ સાંજ સુધી ગાંધીનગર રોકાવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। સીએમ બંગલે ચૂંટણીની રણનીતિ ઘડવા નેતાઓનું જમાવડું જોવા મળી રહ્યું છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા માટે ફરમાન જાહેર કરી દેવામાં આવ્યું છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક શરૂ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, બેઠક છે અને સાથે જે ચૂંટણી આવી રહી છે એને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાજ્યસભા માટેની 4 બેઠકોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જે જાહેર કર્યા છે, આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 4 ઉમેદવાર ફોર્મ ભરવાના છે। તે પહેલા આજે તમામ ધારાસભ્યો સાથે આ 4 ઉમેદવારો છે એમની બેઠક અને સંગઠન સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે તમામ 4 જે ઉમેદવારો છે ઉમેદવારો સાથે 10-10 ધારાસભ્યોનું જે સમર્થન જરૂરી છે ફોર્મ ભરવા માટે, એ ધારાસભ્યો કોણ હશે અને ધારાસભ્યોની કામગીરી શું રહેશે એ અંગેની માહિતી આપવા માટેની આ બેઠક છે તે બોલાવવામાં આવી છે। સ્વાભાવિક રીતે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન વગેરેની પ્રક્રિયા હોય એટલે ભાજપ દર વખતે આ પ્રકારે બેઠકનું આયોજન કરે છે। આ વખતે પણ ભાજપે તમામ ધારાસભ્યોને આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધી ગાંધીનગર ન છોડવા માટે સૂચના આપી છે। બપોરે 12:39 કલાકે ઉમેદવારી પત્ર 4 ઉમેદવારો ભરશે। આજની આ બેઠકમાં ઉમેદવારોને રાજ્યસભાની ચૂંટણી, સંગઠનલક્ષી વિષયો અને રાજ્યસભામાં આવતીકાલે જે ફોર્મ ભરવાના છે એમાં એક ઉમેદવાર દીઠ 10 ધારાસભ્યો કોણ હશે પ્રસ્તાવક તરીકે સમર્થનમાં, એના નામો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની જે લીગલ ફોર્માલિટી છે એ પૂરી કરવામાં આવશે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।